જામનગરના કાલાવડ શહેરમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી નિમિત્તે રેલીનું આયોજન કરાયું છે। પ્લે કાર્ડ, બેનર તેમજ સૂત્રોચ્ચાર દ્વારા જાગૃતિ લાવવામાં આવી। મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ સહિતના લોકો જોડાયા હતા। વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કાલાવાડના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર નુપુર પ્રસાદ મેડમના માર્ગદર્શન તથા કાલાવાડ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર અલ્તાફ સાહેબના આયોજન મુજબ કાલાવાડ ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી દરમિયાન કુટુંબ નિયોજન ઓપરેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં કુલ 22 સ્ત્રી નસબંધીના કેસ થયેલ છે। ઉપરાંત કાલાવડ શહેરમાં વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે 2 કિમી રેલી આયોજિત કરવામાં આવી હતી, જેમાં પ્લે કાર્ડ, બેનર, સૂત્રોચ્ચાર દ્વારા જાગૃતિ લાવવામાં આવી હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ જોડાયા હતા। તેમજ રેલી બાદ જાહેર સભામાં નગરપાલિકાના પ્રમુખ રંજનબેન રાખોલિયા, જિલ્લા ભાજપ મંત્રી હિનાબેન તેમજ શહેર ભાજપ મંત્રી મિતભાઈ ફળદુ તથા કોર્પોરેટર સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા કક્ષાના ડોક્ટર રાજેશ ગુપ્તા અને નીરજ મોદી હાજર રહી વિશ્વ વસ્તી દિવસ અંગે માર્ગદર્શન આપ્યું હતું। સમગ્ર કાર્યક્રમ માટે તાલુકા હેલ્થ સુપરવાઇઝર બેવડાભાઈ તેમજ વાઘેલાબેન તેમજ તમામ આરોગ્ય સ્ટાફે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। જે કે સિંગોર સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।